हेलो मित्रों, केम छो? मजा में? जय माताजी कारीगर चेनल में आपणु हार्दिक स्वागत है। ने आज आपणे આવી ગયા પાછા ફરીથી રામખડામાં ઓર્ડરમાં ત્રીજા દિવસમાં। તો ત્રીજા દિવસમાં આપણે કાલના 7 થી 8 થર મારેલ હતા ને આજે પાછા ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાના છે। તો અત્યારે તેજોભાઈ ગાડીઓ બનાવી રહ્યા છે ને આપણા નાથાતા અટાણમાં પાણી છાંટી રહ્યા ને પાણીમાં સાટતા સાટતા લાઈટ વહી ગઈ કામ મરે આમાં ને ઓલા બે હાવજ અમારે અટાણમાં રેતી હારે ને આજે હાવજને અમારે બધાને જવાનું હોય વિવામાં રોહાડામાં। એટલે આજે તને વાગે બંધ કરી દઉં પછી રોહાડામાં રાંધવામાં વૈયા જાઉં જે કંઈ થાય આપણી બાજુમાં લગ્ન છે ને ત્યાં। તો તમે પહેલાંથી ચાલા લગડ જોવાનું ભૂલતા નહીં ને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, સાથે સાથે સબસ્ક્રાઈબ કરો। સબસ્ક્રાઈબનું બટન હાવ તમારી બાજુમાં છે, બેલ આઇકન ઓન કરો એટલે તમારે કાયમી ને કાયમી વિડીયો નવીન મળતા રહેશે। હે ને અમારે તેજાભાઈ ગાડી બનાવી નાખ્યું ફટોફટ કઈ ઘા ને આજે આપણા જેઠાભાઈ એવા નથી, જેઠાભાઈ ગયા પરબતભાઈ ભેગા ટેકો દેવામાં। એ આપણે ત્યાં ટેકો દેવા આવ્યા હતા, પરબતભાઈ ત્યાં ટેકો દેવો જરૂરી છે એટલે અત્યારે મારે આ સણતરનું કામ ચાલુ કરવાનું છે। તેજોભાઈ ને રાણોભાઈ આગળનો જે કંઈ કોસનો મોરો છે એમાં સણતર લેવાના છે ને સંજયભાઈને આપણા રેતી હારે ધીરે ધીરે તો હું એકલો આગળ એમાં ડંગળી સડાવી દઉં ને એકલો આગળ છીણી દઉં કઈ ઘા। ઓકે પરેશભાઈ, મજામાં? સંજયભાઈ સંજય ને મારે કાલે કઠણાઈ છે। હાલો તો આપણે લગ્નમાં જઈએ, ત્યાં પણ હું તમને શૂટિંગ બતાડી।
એ તારે તારે ના, એ કરવાનું. કઈ નહીં, બધીને હાલી. બધાને આઈડી નહીં, તારે તારું કનેક્શન કરવાનું. સલાન મેં કીધું 1000 રૂપિયા મારા ખાતામાં નાખી દેજે, એટલે અમે દેવકૂપમ ખાઈ આવી. ભાઈ ખાવા બાવા કઈ આજ માટીયું હાવ વિવામાં પૂકી આવ્યો. પોબોભાઈ ને અમારા રવોભાઈ ને આકોરા રાજુભાઈ હે, સંજયભાઈ બેઠા, આકોરા જો લખણ કાકો રાજુ હતો બેઠા બધાય. આજ તો નીરબાઈ આવી વિવાહ હે હાવ ધૂમ. આજ તો ગુલાબ જાંબુ ઢોકરી કા લખણ કાકા હા ધબધબાટી બોલીએ તું તારે આજ તો હાવ. તો વિડીયોમાં પહેલાથી ચેનલ આગળ જોવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ ને લાઈક કર્યા વિના ના જાતા નહીં. તો ગુલાબ જાંબુ તમને બધાને એક ખવડાવી, નકર નહીં ખવડાવું, યાદ રાખજો. કારવા હા આ શું હે સૂર્ય કાકા કીવાન જલેબી ના? વાહ, અમારો જા સૂર્ય કાકો જલેબી નો હાથો પાડવાના હે ટાણાકડી. તમારે ભોગાઈ તો સાંજે બે ભજન કરવા આવ્યો. બરોબર છે. અમે તો બધા એમ કે આવી છીએ. અમારે જા માટીઓ આવી ગયા, જો આ બધાય તૈયાર થઈને કામ કરવા. બાબુ હતા આમાં હું નિર્મય કરી એમાં એક નાખવાની બે નાખવાની કઈ રીતના ભરવાનું હોય આપો વાહ કઈડા અમાર ભાઈ ને હિકોલ પાઈને કાય કરીએ વોટ વોટ નાખો ડબલું થોડું આ રીતના આપણે સુરેશ કાકો આગળ જલેબી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધી ભાઈ અહીંયા. રસોઈ કામ જો આ રીતના આપણી જલેબી બનવાની તૈયાર થઈ ગઈ ભાઈ અહીંયા. હે થઈ ગયા જલેબી માટે ખાવા માટે તૈયાર અમે બધા લોકો. તમારે જલેબીમાં પાણી તો આવતા હે મામા? જો કે જો ભાઈ પેલો ગાણવો હે, સાખીએ કેવી હે કામ હે. વાતું પૂરી હો ભાઈ, ધબધબાટી બોલે એમ હે. આજ વાતું પૂરી ગુલાબ જાંબુ માન.
હાલો બોલો. રેડી આખો અજરા કામ રેડી ચાલુ. હવે અમારા હીરાભાઈ છે. હા દેખાઈ ગયો. રાઈટ કેમેરો હીરો તો ક્યાં હીરા પાસે હીરોભાઈ બોલતો નથી, ચાલતો નથી. તો અમારે હીરાભાઈ ને તમારે બોલાવવા જરા નમ્ર વિનંતી છે. ને અહીંયા ભાઈ બેઠા છે, અમારા લગ્નની તૈયારી કરી રહ્યા છે. ફૂલની સ્વાગત કરે છે. ફૂલને તો ફૂલની પાકડી લે. અને આ હીરાભાઈ બોલતા ચાલતા નથી, ચાલતા ખરી બોલતા. ભૂલાઈ ગયું. લગનમાં આવ્યા હીરાભાઈ. હીરાભાઈ અત્યારે આપણે લગ્નમાં આવ્યા છે, જમીન આવી બેઠા છે, બાકી બોલતા નથી. ખાવો કે અલદિયો નહીં, શું કહેવાય, ગુલાબજાંબુ. ગુલાબજાંબુ કઈ ના નિર્ણય કરે નથી આવતો. હીરાભાઈ ઓડિયન્સ ને કહો તમે, ઓડિયન્સ શું કહેવા માંગે છે શિવાભાઈ? ઈકોડા તમે જોવો તો હમણાં આય તમે જોવો દુધાભાઈ બેઠેલા છે. આમ તમે જોવો કેમેરામેન, શું તારું ફોકસ જેન ક્યાં હે? આય રેખને હું હે તો બંધ હે. ચાલુ છે ને બંધ ન હોય. આકોરા મારા ફિરોજભાઈ કટેલિયા બેઠા છે, પછી રવાભાઈ કટેલિયા બેઠા છે, રામભાઈ કટેલિયા બેઠા છે. રામભાઈ બોલો. બગીચો હે અહીં જોરદાર લીલબાઈ ના મંદિરે. અહીં જો ગુલાબ ના ફૂલ ને લઈને બેઠા રવોભાઈ નવીન બધા. આ રીતના તમે જાગડી ખાય ધરાય ને બેઠા ખાવાનો વિડીયો હું તમને કહેતા ભૂલી ગયો. એટલે આ રીતના હે ભાઈ આજનો હીરાભાઈ કામ કેવાનું થાય? હીરાભાઈ ઈ હે પોબાભાઈ. ફોન આવ્યો તો હીરાભાઈ નો. હીરાભાઈ વાહ હે. આ અમારા શું નામ છે? નિલેશભાઈ કાટેલિયા. આ છે અમારા, આને એક નથી, આને બે છે. પોબાભાઈ ને બે છે. સમજો ભાઈ, ગોજલો ને બે ગોજલા હે ને એક ગોજલો તોડાવીને ભાગી ગયો. એક ગોજલો જ એને રાખ્યો. એટલે બોલો ભાઈ વાઘ સારવા જાય ને તે બોકડે માર્યું માથું. ગોજલો ખીલે છોટાવીને ભાગી ગયો. એક જ ગોજલો હે. ચાલુ હોય ને? હા. આ પોબાભાઈ છે અમારા મિસતરી. આ ઓલો થડતડાઈ કરે છે પોબાભાઈ મિસતરી. અને અમારા ફિરોજભાઈ મિસતરી ને આંગળીમાં લગાડ્યું તું. જાવ હું બતાવી દઉં. ફીરાભાઈ બેઠા છે કાટેલિયા. જો એક જાય મારવાડ ધારો ને એક જાય આત્રોલી. હવે મારે ક્યાં મારવાડ છે ને ક્યાં આત્રોલી છે ને એમાં તમને નહીં દેખાતો. આ પાણો માર્યો હતો ભાઈ જેઠાભાઈ. આપણે જામનગર હતા ને ત્યારે લીટો ક્યાં કરી છે આમાં? ફીરાભાઈ આમ આંગળી દેખાડે છે. હું આમ ન દેખાડે, આ દેખાડું. જો આમ સબસ્ક્રાઇબ કરો એમ. કે પોટી કરવા જવું છે. જમી લીધું તો પોટી કરવા જવાના. આરામ કરવાનો છે. થઈ ગયો હાલો. અરે ફિરોજભાઈ તો પોટી કરી આવે તો ત્યાં સુધી હવે આમાં કાટેલિયા. રવાભાઈ કાટેલિયા અહીંયા બેઠા છે. અત્યારે મોજૂદ છે. સંજયભાઈ શૂટિંગ વાળા કેવા તમે? કેમેરા વાળા, કેમેરામેન શૂટિંગ. સંજયભાઈ કેમેરા વાળા અમારા ઉથમાં પડી ગયા છે. 2 જુલા ગુલાબજાંબુ વધી ગયા. બીજો કઈ વાંધો ખાઈ ગયો. ગુલાબજાંબુ ખાઈ ગયો. આ સંજય એમ કે 10 ગુલાબજાંબુ ખાઈ ગયો. કેમેરામેન ફોકસ કરો. હાલ્યો કરો.
અહીંયા મિથુન ચક્રવર્તી હુતા છે. અહીં દુદાભાઈ ફોનમાં મથાણા છે. અહીંયા મિથુનભાઈના છોકરા છોટા મિથુન. આ નવી સ્ટાઇલ બાળકો માટે નવી સ્ટાઇલ નીકળી છે. ફૂલો કી મહેક. આપણે કે તોડે દેઠા પડવા અહીંયા અમારે મિથુનભાઈ ચક્રવર્તી બેઠા છે હુતા છે. તો આમાં ઠેક ઠેકાણે ખુરશીઓ છે અમારે. ફીરાભાઈ ના આમાં જ્યાં મન પડે ને હેર કટિંગ તો ચાલુ જ રહીએ ને ખુરશીઓ પડ્યું છે. આગળ પોપોભાઈ ને અમારા હીરાભાઈ. તમે એક ફેરે આ ગ્રાઉન્ડ વિઝિટ તમે એક ફેરે આ બગીચાની વિઝિટ કરો એટલે તમને મજા આવશે. બરોબર ને? વિઝિટ જ કહેવામાં આવે છે. તો એક ફેરે પેલા વિઝિટ કરી લ્યો તમે. વીરબાઈ માતાજીના મંદિરને પછવાડ બગીચો છે મોઢવાડા. એમાં તમને મજા આવશે. આ રીતના કુછ બેકગ્રાઉન્ડ હે. રાવભાઈની પાછળ બહુ સરસ છે. તો અમારે પાછળ તમે જોઈ શકો છો આમાં ઝૂંપડી પણ છે. અહીંયા ડબલ ઝૂંપડી છે. બાકી એ સીસીટીવી કેમેરાની નજરમાં જ રહેશો તમે. જરાય ઢીલી હરકત નહીં કરી શકો રવાભાઈ. હા, ડાવરા નહીં થવાનું. જ્યાં તમે આ છેડે હોય કે પછી આ છેડે હોય તમે આ વંડીનો ટપી શકો એમ એવા સીસી કેમેરા છે. કરંટ વાળા ગેટેથી જવાનું બાકી ગોધલો તોડાવી ગયો અભલાનો ગોધલો તોડાવી ગયો. આજના વિવાહ અમારા ભાઈ અહીંયા સંપૂર્ણ થઈ ગયા. આજના વિવાહ આપણે અહીંયા જાનને વિદાય કરી દીધી ને વિદાય કરીને આપણે હવે સાફ સફાઈ ને કંઈ આપણે બુડેસી બધું મેળવાનું છે મૂકી ને આગળ જો આ રીતના આપણે મૂકવાનું કામકાજ ચાલુ છે અત્યારે. તો આજનો વિડીયો આપણે અહીંયા બ્લોગ પૂરો કરી રહ્યા છીએ. તો આજના બ્લોગમાં આટલું જ હતું ને કાલના બ્લોગમાં આપણે નવેથી આપણે મળીશું. તો આજના બ્લોગમાં સબસ્ક્રાઈબ ને શેર ને કર્યા વિનાના દાતાની તો સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો. કાલના બ્લોગમાં આપણે મળીશું. આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ. તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.